મારી ચેનલમાં વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। મેં તમને ગઈકાલે આગને દાવાને લગતાના દાખલા ગણવા માટેની જે માહિતી હતી એ તમને સમજાવી। હવે આજે આપણે આગના દાવાના દાખલાની શરૂઆત કરીએ। તો એકદમ સરળ દાખલાઓ છે, જો બરાબર ધ્યાનમાં દેવામાં આવશે તો વાંધો નહીં આવે। આમાં લખેલું છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જ કરશું। આપણે જે સ્ટેપ દેખેલા છે, જોયેલા છે એ પ્રમાણે તો પહેલા આપણે પહેલું સ્ટેપ હતું કે દાખલામાં વેચાણમાં ઘટાડો શોધવાનો, એટલે કે ગુમાવેલ વેચાણ શોધવાનું। શું શોધવાનું? ગુમાવેલ વેચાણ। તો ગુમાવેલ વેચાણ છે એ આપણે કેવી રીતે શોધીએ છીએ કે પ્રમાણિત વેચાણ અને ધંધો ખોરવાઈ ગયેલો એ પિરિયડનું વેચાણ, એનો જે ડિફરન્સ છે એને આપણે ગુમાવેલ વેચાણ કહીએ છીએ। દાખલાની અંદર આપેલી દીધું છે કે પાછલા વર્ષનું પ્રમાણિત વેતન, પાછલા વર્ષનું પ્રમાણિત વેતન વેચાણ, પ્રમાણિત વેચાણ દાખલાની અંદર આપી દીધેલું છે 65,000। તો કેટલા લખાશે? 65,000। એવી જ રીતે ધંધો ખોરવાઈ ગયો છે એ સમયનું વેચાણ પણ એને આપી દીધેલું છે બાંહેધરી સમય પ્રમાણે। ધંધો ખોરવાઈ ગયો તે સમયનું વેચાણ એ પણ આપી દીધેલું છે 22,500। તો આ રીતે પ્રમાણિત પાછલા વર્ષનું પ્રમાણિત વેચાણ અને ધંધો ખોરવાઈ ગયો તે સમયનું વેચાણ બરાબર છે, એટલે કે બાંહેધરી સમયનું ખરેખર વેચાણ। આપણે બાંહેધરી સમય આપેલો હોય, બાંહેધરી સમયનું ખરેખર વેચાણ એમ પણ કહેવાય આપણે બાંહેધરી। તો આ બંનેનો ડિફરન્સ એને કહેવાય ગુમાવેલ વેચાણ। શું કહેવાય છે? ગુમાવેલ વેચાણ અથવા તો વેચાણમાં ઘટાડો, જે કહો તે 42,500 આવશે। કેટલા આવશે? બાદબાકી કરશો તો 42,500 આવશે। તો આપણે વેચાણમાં ઘટાડો શોધી લીધો, એટલે કે ગુમાવેલ વેચાણ આપણે શોધી લીધું। હવે શું શોધવાનું હોય? તમે જુઓ, એક વસ્તુ શોધી, બીજી વસ્તુ છે કે ટકાવારી શોધવાની હોય। વેચાણ પર નફાની ટકાવારી બે વખત આપણે જોયેલું હતું। વેચાણ પર નફાની ટકાવારી આપણે સ્ટેપ પ્રમાણે ચાલે આવી છે। આ પહેલા વેચાણ પર ઘટાડો શોધ્યો, એ ઘટાડો તમને ખબર છે કે અગાઉનું પ્રમાણિત જે વેચાણ છે એની અંદરથી આપણે ખોરવાઈ ગયેલા જે વેચાણ છે બાંહેધરીના સમયનું એ બાદ કરવો એટલે ગુમાવેલ વેચાણ આવ્યું। તો એમાં પહેલા આપણે સ્થિર ખર્ચા ચોખ્ખા નફા ઉપર નફાની ટકાવારી શોધી જોઈએ, એ આપણે કાલે જોયું। તો પાછલા વર્ષનો ચોખ્ખો નફો વેચાણ પરની ટકાવારી બરાબર પાછલા વર્ષનો ચોખ્ખો નફો વત્તા શું થશે? સ્થિર ખર્ચા વત્તા સ્થિર ખર્ચા, અને કાલે આપણે જે સૂત્ર જોયું હતું ભાગ્યા પાછલા વર્ષનું વેચાણ ગુણ્યા 100 ટકાવારી છે। પાછલા વર્ષનો ચોખ્ખો નફો દાખલામાં આપી દીધેલો છે, એમાં લખેલું છે કે 35,000 સ્થિર ખર્ચા ઉધાર્યા અને 35,000ના સ્થિર ખર્ચા ઉધાર્યા પછીનો ચોખ્ખો નફો છે, અને એમાં 15,000 સ્થિર ખર્ચા હતા એમ લખ્યું છે બરાબર છે। રકમની અંદર લખેલું છે, તો એ રકમ પ્રમાણે આપણે પાછલા વર્ષનો ચોખ્ખો નફો કેટલો છે? 35,000 વત્તા 15,000 સ્થિર ખર્ચા એ આપણે ઉમેરવા પડશે। લખ્યું છે ને કે પાછલા વર્ષનો ચોખ્ખો નફો વત્તા સ્થિર ખર્ચા। તો પાછલા વર્ષનો ચોખ્ખો નફો આપેલો છે દાખલામાં, સ્થિર ખર્ચા પણ આપેલા છે।
અને પાછલા વર્ષનું વેચાણ પણ આપેલું છે 2 લાખ રૂપિયા. કેટલું આપેલું છે? અને ગુણ્યા 100. આને તમે ઉડાડશો 35 ને 15 50,000 છેદમાં 2 લાખ ગુણ્યા 100. 50,000 એકુ 50,000 50 ચોકું 2 લાખ અને પછી 25 ચોકું 100 એટલે 25% આવશે. કેટલા આવશે? 25%. મેં ઉડાડીને કહ્યું છે તો 25% છે એ પાછલા વર્ષનો ચોખ્ખો નફાને આધારિત આવે. હવે બીજી ટકાવારી આપણે શોધીએ અહીંયા. બરાબર છે? એ કેના ઉપર શું વધાર્યું છે? વીમાની રકમ ઉપર. તો વીમાની રકમ ભાગ્યા આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ. આગ લાગ્યા પહેલાના 12 માસનું વેચાણ. તો વીમાની રકમ દાખલામાં આપેલી છે. કેટલી આપેલી છે? 30,000 નો વીમો એને ઉતરાવ્યો છે. દાખલામાં આપેલું છે. તો 30,000 નો વીમો અને 12 માસનું વેચાણ પણ આપી દીધેલું છે 1,50,000 એમાં આપેલું છે. એટલે આપણે શોધવાનું કાંઈ નથી. આપણે પ્રોસિજર ખાલી કરવાની છે ગુણ્યા 100. ગુણ્યા શું કરશું? 100. બરાબર છે? તો આમાં કેલ્ક્યુલેટરથી કરશો તો બરાબર 20% આવશે છેદ ઉડાડીને. કેટલા આવશે? 20%. તો એક આવ્યું છે 25% અને એક આવ્યું છે 20%. કઈ ટકાવારી ઓછી આવી? આ 20% ઓછી આવી. તો એ ટકા આપણે ધ્યાનમાં લેશું. બરાબર ને? તો હવે આપણે જો ટકાવારી 2 આવી, આ પહેલી ટકાવારી છે અને આ બીજી ટકાવારી છે. 2 ટકાવારીમાં જે ઓછી ટકાવારી હોય આપણે લેશું 20% લેશું. જે 20% આવી છે એમાં જે વેચાણમાં જે ઘટાડો થયો છે 22,500 એને ઓછી ટકાવારી ગુણી નાખો એટલે તમારી દાવાની રકમ આવી જાય. એકદમ ઈઝી છે. દાવાની રકમ બરાબર ગુમાવેલ વેચાણ ગુણ્યા શું કરશું? ઓછી ટકાવારી. બેમાંથી જે ઓછી હોય તે ટકાવારી. આ બેમાંથી ઓછી હોય આપણું 42,500 છે ને ઓછી ટકાવારી ગુણ્યા 20. બરાબર છે? એટલે 20 કરી નાખો. 2 મીંડા ઉડી ગયા. 425 × 5 850 ને માથે 1 મીંડું ચડાવી દો. 85 રૂપિયા દાવાની રકમ આવશે. કેટલી આવશે? 85 રૂપિયા. 85 રૂપિયા દાવાની રકમ આવશે. તમારો દાખલો થયો પૂરો. એકદમ સરળ છે. નફા નુકસાન પોલિસી લગતા દાખલામાં સૌથી પહેલા શું શોધવાનું? ગુમાવેલું વેચાણ શોધો. ગુમાવેલા વેચાણની 2 ટકાવારી સુધીમાં જે ઓછી હોય એ ટકાવારીને ગુણી નાખો. તમારો જવાબ આવે. એટલે સરળ દાખલાઓ છે, બહુ અઘરા દાખલા નથી. તો આ બાબત તમે દાખલામાં ધ્યાન રાખીને કરશો તો જો સ્ટેપ બાય સ્ટેપ પહેલું આપણે શું શોધ્યું? ગુમાવેલું વેચાણ, પછી ટકાવારી શોધી અને ત્રીજું સ્ટેપ છે દાવાની રકમ શોધવાની. ત્રીજા સ્ટેપમાં શું થાય? કે ગુમાવેલા આ સ્ટેપ નંબર 1 બરાબર, આ સ્ટેપ નંબર 1, આ સ્ટેપ નંબર 2 અને આ સ્ટેપ નંબર 3. 3 સ્ટેપમાં તમારો દાખલો પૂરો થઈ જાય.